બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે સંસદના બંને સત્રોને સંબોધન કર્યું હતું, જે દરમિયાન તેમણે એક કરીને મોદી સરકારની ઉપલબ્ધિઓને સદનમાં રજૂ કરી હતી. સાથે જ સરકારની તમામ યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે સત્રના પહેલા વડાપ્રધાન મોદીએ આજથી નવી પરંપરાનો પ્રારંભ થયો હોવાનું જણાવ્યું છે. સાથે જ સાંજની બદલે સવારે સદનમાં પ્રારંભે શરૂ થનારા આ સત્રમાં સાર્થક ચર્ચા હોવાનું પણ જણાવ્યું હતું. માંચલ સેક્ટરમાં થયેલા આ કાતિલ હિમસ્ખલનમાં વધુ 5 જવાન શહીદ થયા છે. આ તમામ જવાનનું ગઈકાલે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 5 જવાન શહીદ થયા છે. સોમવારે ભાવનગરના બગદાણાના કરમદિયા ગામના જવાન દેવાભાઈ પરમાર શહીદ થયા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જવાન એલઓસી પર 8 વર્ષથી ફરજ બજાવતા હતા અને આર્મીના સ્પેશિયલ સિંગલ કોર્પ્સમાં તેની ડ્યુટી હતી. ગત વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ભૂલથી સીમા પાર કરીને પાકિસ્તાન પહોંચી જનારા ભારતીય સૈનિક ચંદુ ચૌહાણે પાકિસ્તાનમાં તેમના પર થયેલા જુલમો અને ટોર્ચરની દાસ્તાન બયાન કરી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાની સેનાના અધિકારીઓ તેમના પર ખૂબ જ ખરાબ રીતે ટોર્ચર કરતા હતા. રાજકોટમાં તબીબોની હડતાળ બીજા દિવસે પણ યથાવત રહી છે. તબીબો ડોક્ટર વિવેક જોશી સામે 304A ના બદલે 304 કલમ લગાવતા તબીબો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે મૌન રેલી યોજ્યા બાદ આજે પણ તબીબોનું આંદોલન યથાવત રહ્યું છે.